મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુકાનનું રજિસ્ટ્રેશન એટલે કે શોપેક લાઇસન્સ તમારે કઈ રીતે કઢાવવું એમના વિશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે ઉપરાંત મિત્રો તમારે આ લાઇસન્સ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી જ વાર મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, જે લોકો જિલ્લાની હદમાં એટલે કે મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો એ લોકોએ જે તે જિલ્લાની કોર્પોરેશનની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે લોકો તાલુકામાં આવતા હોય તો એમને નગરપાલિકાની અંદર અરજી છે એ કરવાની હોય છે. તો મિત્રો, આપણે કોર્પોરેશન એરિયામાં કઈ રીતે એપ્લાય કરવું, દાખલા તરીકે હું અહીં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અરજી છે એ કરવાની છે. તો મિત્રો, જેએમસીની વેબસાઇટ છે એ અહીં મેં ઓપન કરી લીધી છે. જેવું તમે તમારા જિલ્લાની કોર્પોરેશનની વેબસાઇટ ખોલશો એટલે મિત્રો અહીં એક સર્વિસીસ નામનું ઓપ્શન તમને જોવા મળશે, અથવા તો અહીંયા બાજુમાં તમે ઓનલાઈન સર્વિસીસ એ ઓપ્શન, આ બેમાંથી કોઈ પણ એકમાં તમને છે એ શોપેક લાઇસન્સ માટે જોવા મળશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનો એક ઓપ્શન છે. તો આ દુકાનનું જે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં મિત્રો તમે આ પ્રકારે છે એ ઓપન કરશો તો અહીંયા તમે જોઈ શકો છો સિટીઝન સર્વિસીસ એવો એક ઓપ્શન તમને જોવા મળે છે, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન આવો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં મિત્રો તમારે રજિસ્ટ્રેશન જે લાઇસન્સનું કરવાનું છે, તમારી દુકાનની અંદર 10થી ઓછા જો માણસો રાખવાના હોય અથવા તો કામ કરતા માણસો હોય તો તમે મિત્રો એમાં રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બીજું ઓપ્શન છે કે તમે જ્યારે વાર્ષિક રિટર્ન ભરશો તો એના માટે ફોર્મ છે. ત્યાર પછી જો 10 એમ્પ્લોયથીને વધારે તમે માણસોને કામે રાખેલા હોય તો મિત્રો તમારે આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે. આપણે નાની દુકાન છે તો 10થી ઓછા એમ્પ્લોય જ હોય અથવા તો તમે ખુદ જ હો તો મિત્રો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો 10થી ઓછા માણસો ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારે એપ્લિકેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારું નામ એટલે કે માલિકનું નામ છે એ લખવાનું રહેશે. જે એપ્લિકેન્ટ હોય એમનું અરજદારનું નામ આવશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા આવશે. જો તમારો બીજો કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો તમે આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો તમારું ઈમેલ આઈડી છે એ તમારે આપવાનું છે અને સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અહીં એક ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા તમને તમારો નોંધણી નંબર જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે તમારી ડિટેલ છે એ આપવાની છે, જેમ કે અહીં અરજદારનું નામ છે એ લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અહીંયા લખવાનો છે. જો તમારો અન્ય કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો તમે અહીંયા લખી શકો છો. નોંધણીની તારીખ તમે જે તારીખે અહીં અરજી કરશો એ તારીખ તમને અહીંયા ઓટોમેટિક જોવા મળશે. ત્યાર પછી મિત્રો સંસ્થાનું નામ છે એ તમારે અહીંયા લખી દેવાનું છે, એટલે કે તમારી જે દુકાનનું નામ છે એ અહીંયા તમારે લખવાનું છે. જો તમારે રિન્યૂ કરાવવાનો હોય અને કોઈ જૂનો નંબર હોય તો તમે અહીંયા દર્શાવી શકો છો. ત્યાર પછી સંસ્થાનું એડ્રેસ છે એ તમારે અહીં લખવાનું રહેશે. એનો પિનકોડ નંબર, શહેર તમને અહીંયા તમારું જે પણ જિલ્લો હશે એ જોવા મળશે. સંસ્થાની બીજી શાખાનું જો નામ હોય તો એ તમે અહીંયા લખી શકો છો, એટલે કે તમારી પેઢીની કોઈ અન્ય શાખા હોય તો તમે અહીંયા એનું નામ પણ લખી શકો છો અને એનું સરનામું છે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી માલિકનું નામ અને રહેઠાણનો પુરાવો એ અહીંયા આગળ મિત્રો તમારે એડ્રેસ છે એ લખવાનું થશે. એમના પિનકોડ નંબર અને એ તમામ વિગત છે એ આપવાની છે. ત્યાર પછી સંસ્થાનો પ્રકાર, અહીંયા આગળ તમારી દુકાન છે. ત્યાર પછી સરકારી શોપ હોય તો એ, કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યાપારી સંસ્થા હોય તો એ. ત્યાર પછી મિત્રો લોજિંગ બોર્ડિંગ હોય અથવા તો હોટલ હોય કે સિનેમા હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. તો મિત્રો આપણે દુકાન છે તો અહીંયા દુકાન સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી મિત્રો કામકાજનો પ્રકાર છે એ તમારે આ ખાનામાં લખવાનો છે. અહીંયા આપણે કામકાજ શરૂ કર્યાની તારીખ એટલે કે તમારે કઈ તારીખથી આ કામકાજ છે એ શરૂ કરવાનું છે તો એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો.
ત્યાર પછી મિત્રો અઠવાડિક રજા એટલે કે વીકમાં એક વખત તમારે રજા રાખવાની હોય છે, તો તમે કયા દિવસે રજા રાખવા માંગો છો? તો અહીંયા આપણે રવિવારને સિલેક્ટ કરી લઈએ છીએ. અને મિત્રો જો સિટીમાં રહેતા હોય તો તમારે અહીંયા ઝોન છે એ સિલેક્ટ કરવાના છે, એમ કે તમે અહીંયા જોઈ શકશો. તમારા જિલ્લા પ્રમાણે તમને અહીંયા ઝોન છે જોવા મળશે. મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ તમને વોર્ડ નંબરનું લિસ્ટ છે જોવા મળશે. તમારો જે પણ વોર્ડ નંબર અથવા તો તમને લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સંસ્થાના માલિકના જે કુટુંબીજનોને સંસ્થામાં નોકરીએ રાખવાના હોય તો એમના નામ છે એ તમારે લખવાના છે. અને મિત્રો કેટલા સ્ત્રી પુરુષ એ તમામ વિગત છે એ તમારે આપવાની રહેશે. જો ન હોય તમે પોતે જ હો તો અહીંયા કંઈ લખવાની જરૂર નથી. ત્યાર પછી વ્યવસ્થા તંત્રમાં હોદ્દો ધરાવતી અન્ય વ્યક્તિઓ અથવા તો વિશ્વાસપાત્ર વ્યક્તિઓ તરીકે નોકરીમાં રાખેલ જે વ્યક્તિઓ છે એમના નામ લખવાના છે. એમાં પણ મિત્રો સ્ત્રી પુરુષ જે પણ હોય એ તમે અહીંયા લખી શકશો, એક હોય બે હોય. અને જો ન હોય તો તમારે એમાં કંઈ કરવાની જરૂર નથી. મિત્રો તમે જે પણ આ ડિટેલ ભરશો એ ટોટલ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો વધારાની ઇન્ફોર્મેશનમાં સંસ્થાના ક્ષેત્ર અહીંયા આપણે તમારું પ્રાઇવેટ સેક્ટર છે કે પછી પબ્લિક સેક્ટર, તો આપણે મિત્રો પ્રાઇવેટ સેક્ટર છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સંસ્થાનો પ્રકાર છે એ તમારે સિલેક્ટ કરવાનો છે, જેમ કે પ્રોપ્રાઇટર છે, પાર્ટનરશિપમાં તમે કોઈ ભાગીદારીમાં દુકાન ખોલેલી હોય તો એ, ત્યાર પછી કંપની હોય, ટ્રસ્ટ હોય કે કોઓપરેટિવ સોસાયટી હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. તો મિત્રો આપણે પ્રોપ્રાઇટર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એમ્પ્લોય ફેમિલીની ડિટેલ છે એ આપવાની છે, જેમાં અહીંયા આપણે તમારે જેટલા પણ ફેમિલીના મેમ્બર છે એનું નામ લખવાનું છે. ત્યાર પછી મિત્રો એમની સાથે સંબંધ શું છે એ અને અહીંયા તમારે એડ કરી દેવાનું રહેશે. એ જ રીતે અહીંયા આપણે નવો SSC નંબર છે એ તમારે લખવાનો રહેશે. હવે મિત્રો આ છે એ તમારી જે ભાડા કરાર તો નહીં, પરંતુ જે હાઉસ ટેક્સનું બિલ હોય તો એમની અંદર છે એ SSC નંબર છે એ લખેલો હોય છે, તો એ તમારે અહીંયા લખવાનો છે. એટલે ઓટોમેટિક માલિકનું નામ છે એ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમને જે હાઉસ ટેક્સ આવે છે એની જે ભરવાપાત્ર રકમ છે એ લખેલી હોય છે એમાં, તો એ તમારે અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયાથી ચૂઝ ફાઇલનો ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટ રાખેલું છે એ તમારે અપલોડ કરવાનું છે. સૌપ્રથમ તમારે આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે, અથવા તો ઇલેક્શન કાર્ડ હોય તો એ તમે ફોટો ID તરીકે અપલોડ કરી શકો છો. જો તમારે આમાં કોઈ રિમાર્ક લખવી હોય તો લખી શકો છો, અન્યથા તમારે આધાર કાર્ડનો નંબર હોય તો એ પણ તમે લખી શકો છો. અહીં મિત્રો તમારા દુકાનનો જે પણ બોર્ડ હોય એ જે પણ નામ તમે રાખેલું હોય તો એનો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે. ત્યાર પછી મિત્રો ભાડા કરાર છે એ તમારે અપલોડ કરવાનો છે. તમે જો કોઈ દુકાન ભાડે રાખેલી હોય તો એ રીતે તમારે અપલોડ છે એ કરવાના રહેશે. તમારે પ્રોપર્ટી ટેક્સનું બિલ છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC છે એ અપલોડ કરવાનું રહેશે. અહીં મિત્રો બીજા પણ અન્ય ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમે અપલોડ કરી શકો છો. તો મિત્રો ટોટલ 6-7 ડોક્યુમેન્ટ છે કે જેને તમારે અપલોડ કરવાના રહેશે. મિત્રો આ તમામ વિગત ભરાઈ જાય અને અપલોડ થઈ જાય ડોક્યુમેન્ટ એટલે મિત્રો અહીં સબમિટનું ઓપ્શન છે એ તમને જોવા મળે છે. એટલે મિત્રો તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એ અહીં સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને તમારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. મિત્રો મોસ્ટ ઓફ મહિના દિવસની અંદર તમને શોપ લાયસન્સ છે એ મળી જાય છે. તો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે છે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.